બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. રોબોટિક જીઆઈ સર્જરીમાં નવા યુગની શરૂઆત. એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું વિમોચન. કાઇઝન હોસ્પિટલ અમદાવાદ દ્વારા કાઇઝન કોન 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું. અદ્યતન સર્જિકલ નવીનતા પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરિષદમાં ભારતના 40થી વધુ શહેરોમાંથી અગ્રણી સર્જન, શૈક્ષણિકજનો અને આરોગ્ય ક્ષેત્રના વિચાર નેતાઓ એકત્રિત થયા હતા. સર્જરી ક્ષેત્રમાં ક્લિનિકલ ઉત્તમતા, જ્ઞાન વિનિમય અને ટેકનોલોજીકલ વિકાસ માટે કાઇઝન કોન 2026 એક સશક્ત મંચ બની રહ્યું, જેમાં એસઆઈ મંત્રા રોબોટિક સિસ્ટમ પર આધારિત ડોક્ટર સંજીવ હરિભક્તની એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું વિમોચન મુખ્ય આકર્ષણ રહ્યું. ભારતમાં દર વર્ષે તમામ વિશેષતાઓમાં અંદાજે 3 કરોડ સર્જરીઓ થાય છે, જ્યારે દેશની વધતી આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે દર વર્ષે લગભગ 5.1 કરોડ 51 મિલિયન સર્જરીઓની જરૂરિયાત હોવાનું નિષ્ણાતોનું માનવું છે, જે હાલની ક્ષમતા અને જરૂરિયાત વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે. સામાન્ય સર્જરી ભારતની સૌથી પ્રભુત્વશાળી વિશેષતા છે, જે કુલ સર્જરીઓમાં લગભગ 26% હિસ્સો ધરાવે છે, જ્યારે રોબોટિક જીઆઈ સર્જરી 18%ના CAGR સાથે ઝડપથી વિકસી રહી છે. માત્ર 2022માં જ ભારતમાં અંદાજે 28.8 લાખ એન્ડોસ્કોપી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ રોગોના વધતા બોજ અને અદ્યતન મિનિમલી ઇન્વેસિવ ઉપચારની વધતી જરૂરિયાતને દર્શાવે છે. કાઇઝન કોન 2026 દરમિયાન સર્જરીમાં નવી ટેકનોલોજીનો સ્વીકાર, સર્જન્સ માટે AI નવીનતા અને ક્લિનિકલ પ્રેક્ટિસ વચ્ચેનું અંતર ઘટાડવું, હેલ્થકેર કમ્યુનિકેશન, સર્જિકલ અકાદમી તરીકે સોશિયલ મીડિયા તેમજ સર્જન્સ માટે વર્ક લાઈફ બેલેન્સ જેવા મહત્વપૂર્ણ અને સમકાલીન વિષયો પર ચર્ચા કરવામાં આવી. ભારતમાં દર વર્ષે કરોડો ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરીઓ કરવામાં આવી છે. દેશભરના પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો, વરિષ્ઠ સર્જન અને યુવા તબીબોની નોંધપાત્ર ભાગીદારી સાથે કાઇઝન કોન 2026 ભારતના જીઆઈ સર્જરીના ભવિષ્યને આકાર આપતું અગ્રણી રાષ્ટ્રીય મંચ તરીકે પોતાની ઓળખ ફરી એકવાર સ્થાપિત કરી અને નવીનતા, શિક્ષણ તથા નૈતિક દર્દી સંભાળ કેવી રીતે સાથે મળીને સર્જિકલ પ્રેક્ટિસ અને આરોગ્ય પરિણામોને પરિવર્તિત કરી શકે છે તે સ્પષ્ટ રીતે દર્શાવ્યું. Good afternoon, everyone. Welcome, warm welcome to all the faculties who have come from far and wide, some of the brightest minds of our country in different fields. We welcome them, welcome all the delegates without whom this would not have been possible, and all the invited guests. So this time the KaizenCon has a very unique theme. As you can see, we are talking about some non-clinical skills which are important for a surgeon to imbibe from different fields of, like the Indian Army, from the space program, from all the other fields, technology and others. So we know that our field, the GI surgery, is a very, very, vast field. It is expanding very rapidly. And the minimally invasive surgery has made a lot of inroads in all aspects of gastroenterology and GI surgery. Laparoscopic surgery has now become standard procedure for almost everything for the last 30-35 years, and robotic surgery is in its youth. It is becoming the future of GI surgery. So with this, to learn to become more proficient and to develop a mastery over this, we have envisaged online structured learning platform called HERGIS, which is Atlas of Robotic GI Surgery. Very comprehensive atlas consisting of 50 chapters, 75 very curated, edited, very well edited videos with step-by-step annotations, with the steps, with case details, and with the post-operative outcomes, along with the chapters. So this is what we are going to launch. And the Atlas definitely will be updated in the future. As I said, it's a very new field, it's upcoming. That's why we'll keep updating. We have multi-authored contributions from several other contributors across the country, and it's a very well-made platform. So this HERGIS app is also to be launched, and today it's my honor to invite Dr. Adarsh Chaudhary and Dr. Parin Bhatia to inaugurate this website www.roboticgisurgery.com and launch the Atlas, Dr. Haribhakti's Atlas of Robotic GI Surgery. Please, Dr. Chaudhary. નમસ્કાર, ડૉક્ટર સંજીવ હરિભક્તિ, ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન, કાઇઝન હોસ્પિટલ. આજે જે કાઇઝન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એક કોન્ફરન્સ છે જેમાં સર્જન્સ માટે છે ખાસ કરીને, પણ સર્જન્સ માટે
ઓપરેશનની જે સ્કિલ છે, કળા છે કે સ્કિલ લેપ્રોસ્કોપી, રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને, જેમ કે સારી રીતે પેશન્ટ જોડે કેવી રીતે સંવાદ, કમ્યુનિકેશન કરવું, કાઉન્સેલિંગ કરવું, ટીમ્સ કેવી રીતે બિલ્ડ કરવી, કેવી રીતે કમ્પેશન રાખવું, કેવી રીતે ટેકનોલોજી, એઆઈ એનો ઉપયોગ કરવો, રોબોટિક સર્જરીઝનો ઉપયોગ કરવો કેવી રીતે, એ બધી વિશે આપણા દેશમાં, ભારત દેશના બધા સારામાં સારા નામાંકિત પોતપોતાના ફિલ્ડ્સમાંથી, ઇન્ડિયન આર્મીમાંથી જનરલ ધીલોન છે, તુષારભાઈ શુક્લ પદ્મશ્રી છે, કે રાજીવ સિંગલ છે, ડૉક્ટર નિમિત ઓઝા છે, એ બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી, નિલેશ દેસાઈ છે, ઇસરો અને સેકના ડિરેક્ટર, એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે એના પોતાના લાઈફના અનુભવ પરથી સમજાવી રહેલા છે. એમાં અમે કાઇઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવ્યો છે રોબોટિક જીઆઈ સર્જરીનો, એનું પણ લોન્ચિંગ રાખેલું છે. જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે, એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે અને એક નવી વેબસાઇટ www.roboticgisurgery.com એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે. ખાસ કરીને આનાથી ડોક્ટરોને શું ફાયદો થશે અને શું કઈ રીતે પહોંચવામાં મદદ મળશે? આ કોન્ફરન્સથી ડૉક્ટરોને જે મુખ્ય ફાયદો મળશે કે એ લોકોને એક તો પોતે જાણકાર થશે કે સર્જરી સિવાય ઘણી બધી વસ્તુઓ અગત્યની છે લાઈફમાં, જેમ કે સર્જિકલ સ્કિલ્સ સિવાય કોમ્યુનિકેશન છે, સંવાદ છે, કેવી રીતે બોલવું, ટેકનોલોજીનો સારી રીતે વ્યવસ્થિત એપ્રોપ્રિએટ રીતે ઉપયોગ કરવો, તથા બીજી બધી જે ટીમ વર્ક છે, લીડરશિપ સ્કિલ્સ છે, એ કેવી રીતે ડેવલપ કરવી અને બીજી રોબોટિક સર્જરી જેવી નવી નવી સ્કિલ્સ કેવી રીતે શીખવી અને એના માટે કયા કયા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, લર્નિંગ પ્લેટફોર્મ્સ છે, નવા જે ઓનલાઈન પ્લેટફોર્મ છે અમે ડેવલપ કરી રહ્યા છે, જે એટલાસ ડૉક્ટર હરિભક્તિઝ રોબોટિક જીઆઈ સર્જરી એટલાસ જે લોન્ચ કરી રહ્યા છે, એ વિશે બી ઘણી બધી જાણકારીઓ એમને મળશે. જે એટલાસ ફ્રી ફોર યુઝ છે અને કોઈ બી ડૉક્ટર, સર્જન એને ઉપયોગ કરી શકે છે, ફ્રી એને ચેપ્ટર્સ અને વિડીયોઝ બી ડાઉનલોડ કરી શકે છે.